મહેસાણાના ખેરાલુમાં 3 તાલુકાના ક્ષત્રિય સમાજનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો। ત્યારે આ કાર્યક્રમ પ્રજાપતિવાડીમાં ધારાસભ્ય અલ્પેશ ઠાકોરની અધ્યક્ષતામાં યોજાયો હતો। ધારાસભ્ય અલ્પેશ ઠાકોર વડનગર ખાતેથી જંગી બાઇક રેલી સાથે ખેરાલુ પહોંચ્યા હતા। ત્યારે આ સ્નેહ મિલન કાર્યક્રમમાં અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે સમાજમાં ચાલતા વ્યસન જેવા કે દારૂ, ગુટકા, પાન મસાલા તેમજ અંધશ્રદ્ધામાં રાજતા સમાજને હવે જાગવાની જરૂર છે। ત્યારે આ કાર્યક્રમમાં વડનગર, ખેરાલુ, સતલાણસા સહિતના ક્ષત્રિય ઠાકોર સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। મારા યુવાનો આગ્રહ હતો કે સાહેબ સ્નેહ મિલન કરવું છે, આપ આવો, પરંતુ મારે પણ આવું હતું અને મારે વાત મૂકી શિક્ષણની વ્યસન મુક્તિની વાત એ મૂકી હતી કે સમાજ એક થયો છે તો એક થયો છે તો એને આગળ કઈ રીતે લઈ જવું। આવનારા સમયમાં સમગ્ર ગુજરાતમાં જ્યારે આપણા ઈષ્ટ સમગ્ર દેશના રામચંદ્ર ભગવાનનું અતિ ભવ્ય મંદિર બન્યું છે તેમના જ નામ ઉપર ગાંધીનગરમાં સરકાર જોડે એક જગ્યા માંગવા જઈ રહ્યો છું, જેમાં શ્રીરામ શૈક્ષણિક સંકુલ બને અને એ જ શ્રીરામનો રથ ગુજરાતના ગામડે ગામડે શૈક્ષણિક ઉત્થાન માટે, સામાજિક ઉત્થાન માટે તમામ સમાજોના આશીર્વાદ સાથે એ ફેરવવા માગું છું। અને આપણે જ્યારે વાત કરી છે લોકસભાની, ત્યારે આપણે એટલું ચોક્કસ કહું કે મા ભારતીને પરમ વૈભવ પર લઈ જવાનું કામ આદરણીય નરેન્દ્રભાઈએ કર્યું છે। અને નરેન્દ્રભાઈ તો આ વડનગરની પાવન ધરાના એવા યોદ્ધા છે, એવા યુગ પુરુષ છે કે જેણે આ દેશની કાયા પલટ કરી છે, આ દેશની આર્થિક સમૃદ્ધિ તરફ,